તો કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાફનાના પ્રોડક્શન હબમાં રવિવારે સાંજે થયેલા ભયાનક વિસ્ફોટ બાદ સુરતનો એક યુવાન છેલ્લા 24 કલાકથી વધુ સમયથી લાપતા થતાં દક્ષિણ ગુજરાતમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે। સુરતનો વતની અને કતારના સ્ટેક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે કામ કરતો સની ચંપકભાઈ પટેલ બ્લાસ્ટ સમયે પ્લાન્ટમાં નાઇટ ડ્યુટી પર તૈનાત હતો। હંમેશ મુજબ પત્નીને હું નોકરી પર નીકળું છું તેઓ ફોન કરીને ગયેલા સનીનો દુર્ઘટના બાદથી પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી, જેથી તેના ઘરમાં રડારોડ મચી ગઈ છે। ઉલ્લેખનીય છે કે મેન્ટેનન્સ બાદ કામ ફરી શરૂ કરતી વખતે થયેલા આ ટેકનિકલ અકસ્માતમાં 12 ભારતીયો સહિત કુલ 13 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે। ત્યારે સનીની કોઈ ભાળ ન મળતા તેના સ્નેહીજનો ભારે ચિંતામાં મુકાયા છે। મારા ભત્રીજા સનીભાઈ જે સ્ટેક કંપનીમાં સપ્લાયમાં કામ કરતા હતા તે ત્યાં બી નાઇટ ડ્યુટી હતી એમની ને તે ડ્યુટી દરમિયાન જ બ્લાસ્ટ થયેલો હતો ને સવારે ખબર પડી બધાને કે ત્યારે અમે બધાને એકબીજાને વાત કરી કે ભાઈ આ શું છે। પછી અમે બધાને રજૂઆત કરી છતાં બી કોઈએ કંઈ જાણકારી આપી નથી।